બહારથી કડક, અંદરથી નરમ, આ ત્રણ રાશિના લોકો હીરા જેવા કિંમતી હોય છે. જય શ્રી કૃષ્ણ. શું તમારી પાસે એવા કોઈ વ્યક્તિ છે કે જે બોલવામાં ખૂબ જ કડક હોય પણ જ્યારે તમને જરૂર પડે ત્યારે સૌથી પહેલા મદદ કરવા એ ઉભા રહે છે? જ્યોતિષ શાસ્ત્ર મુજબ ત્રણ એવી રાશિઓ છે કે જેમના પર બહારના આવરણથી ક્યારેય પણ ભરોસો ન કરવો. આ લોકો દેખાવમાં ભલે નાળિયેર જેવા કઠણ લાગે પણ અંદરથી અત્યંત દયાળુ હોય છે. આ લોકોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ ખોટું બોલી શકતા નથી અને મોઢા પર કહી દે છે. દુનિયા તેમને કદાચ ગુસ્સાવાળા કે અભિમાની સમજી શકે પણ વાસ્તવમાં તેઓ કોઈનું દુઃખ જોઈ શકતા નથી. તેઓ સંબંધ નિભાવવામાં અને બીજાને મદદ કરવામાં પોતાનું બધું જ ન્યોછાવર કરી દે છે અને તેમની જીભ ભલે કડવી હોય પણ દિલ એમનું એકદમ સાફ હોય છે. તેઓ ક્યારેય દેખાડો એટલે કે શો ઓફ નથી કરતા. તેઓ છાનામાના મદદ કરવામાં માને છે. જો તમે તેમના વિશ્વાસપાત્ર બની ગયા તો તેઓ તમારા માટે દુનિયા સામે પણ લડી શકશે. તો ચાલો જોઈએ કે ત્રણ એવી કઈ રાશિઓ છે કે જે નાળિયેર જેવો સ્વભાવ ધરાવે છે, જેમના પર તમે આંખ મીચીને પણ ભરોસો કરી શકો છો. આ રાશિઓને જોતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખી દઈએ. નંબર 3 ઉપર છે કુંભ રાશિ. જેઓ બહારથી શાંત અને ગંભીર લાગે છે પણ માનવતા માટે તેમનું હૃદય હંમેશા ધબકતું હોય છે. નંબર 2 પર છે મેષ રાશિ. જેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે પણ એટલી જ ઝડપથી બધી ભૂલોને માફ પણ કરી દે છે. અને નંબર 1 પર છે જેમના જેવું ઉદાર હૃદય મળવું એ મુશ્કેલ છે, સિંહ રાશિ. જેઓ બહારથી રાજા જેવા હોય છે, કડક લાગે છે પણ અંદરથી અત્યંત પ્રેમાળ અને રક્ષક હોય છે. શું તમે પણ આવા કડક પણ મીઠા માણસને જાણો છો? તો વિડીયોમાં એમને ટેગ કરો અને હા, તમારી રાશિ છે કઈ છે એ કોમેન્ટની અંદર જણાવો. જય શ્રી કૃષ્ણ.